મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આવો બધા નિશાનું તપેલું ભરીને ચા પીવા. તપેલું ભરીને મજામાં એમ તો કેવાય ન દીધો. તપેલું ભરીને કાંઈ નથી. તમે જોઈ લો, હમણાં બતાવશે જી તમને. જોઈએ જ છે, એમાં શું એના હાથે જ બતાવશે. હોય તો શું, અમારે ચા પીવા જોઈએ જ છે તો છે. આવો બધા દૂધ પીવા. ચાલો બધા ચા નાસ્તો કરવા. કેવિન હાલ. કેવિન હજી તૈયાર થાય છે અને જેની ગઈ સ્કૂલે. તો આ છે મારી ચા. ત્યાં તો પેલું ભરીને છે, તળીએ છે ખાલી. તપેલું ભરીને ચા. ના, પછી આ ઘીવાળા પાઉં છે, રોટલી અને દૂધ. આમને કોઈની રાહ ન જોવે, ચાલુ જ કરી દે. ચાલો બધા. કેવિન હાલ. કેવિન હાલ, બહુ તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ. ઠંડી લાગી? ના રે ના. ઘરનું બધું જ કામ પતી ગયું, પણ હજી એક છે ને બહુ મોટું કામ પડ્યું છે. વાસણ પોતા, કપડાં મશીનમાં નાખવાનું ને બધું પતાવી દીધું છે. હવે એક બહુ અઘરું કામ છે ને એ પડ્યું છે, હવે એ કરવાનું છે. અને કાલે આપણે ઓલી વાડીએથી છે ને રોપો લાવ્યા હતા ને 1000 ઈગલનો, એ મારે વાવવાનો છે. જો કરમાઈ ગયું. કાલે તો વાવવાનો નહીં, કેમ કે એને હજી મારે નક્કી કરવું પડશે ક્યાં વાવવો. એ લોકો કંઈક જમીનમાં વાવશો ને તો વધારે સારું થશે, પણ અહીંયા અમારે એવું છે કે મોટા ઝાડ જ છે ને બધાય, તો તાપ ન મળે એટલે પછી ફૂલ જ નથી આવતા એવું થાય. એટલે એને મારે ફરજિયાત કુંડામાં જ વાવવું પડશે. તો પહેલાં છે ને મારે ક્યારામાં છે ને અરીઠાના પાન ને ફૂલ ને બહુ જ ખર્યું છે, તો એ સાફ સફાઈ કરવી છે અને પછી હું એને વાવી દઉં. પછી રહેશે ખાલી રસોઈ. જો કેટલું ખર્યું છે એને બતાવું. જો આવું આટલા બધા પાન એના હરીઠાના ફૂલ, જ્યાં સુધી ફૂલમાંથી હરીઠા નહીં બની જાય ને ત્યાં સુધી આવી રીતે આ ખરશે. જો આજે હજી સવારમાં વાળ્યું છે ને, અત્યારમાં પાછું આવું જ થઈ ગયું. ખાલી આ ક્યારો બાકી હતો, એટલે અહીં તો વાળી લીધું હતું. તોય જો આ સતત ચાલુ જ હોય, પવન આવે ને એટલે આ બધી સાફ સફાઈ કરી લઉં અને પછી રોપાને લગભગ તો કુંડામાં જ વાવીશ. તો જો આમાં ફૂલ આવ્યા, એ કેવા સરસ લાગે છે. કોઈ કહેતું હતું કે આ ફૂલનું નામ શું છે, તો આ ફૂલનું નામ છે અપારિજાત. અપારિજાત. આ બધી સાફ સફાઈ થઈ ગઈ, પણ તરત જ પાછું ખરવાનું ચાલુ થઈ ગયું છે. આ બધું પતી ગયું હવે. અને એટલું બધું હતું ને કે સળગાવવું પડ્યું કચરો. પાછું થોડુંક ભીના પાન છે ને એટલે સળગતાય નથી. તો આ સાફ સફાઈનું કામ પતી ગયું અને હવે ઓલો છોડ વાવી દઉં, ને તે સાવ બળી જશે એવું લાગે છે. ફટાફટ વાવી દઉં. આમ જો વાળી થઈ ગઈ. તો આને કુંડામાં જ વાવું છું, કેમ કે અહીં નીચે રાખું ને તો ધ્યાન રહે, અને ઉપર જો કુંડું મૂકી આવું ને તો પછી એવું થાય કે પાણી નાખવાનું યાદ રહી ન રહી, કંઈક કામ આવી જાય તો પાણી નોય નખાય. અને આ તો સામે રહી તો સારું એમ. અને ગમે ત્યાં ફેરવવું હોય તો ફેરવાય. અને અહીંયા હવે જો જમીનમાં વાવું ને તો જગ્યા જ નથી. અને આ બધી સાઈડ છે ને મોટા ઝાડનો છાંયો આવે છે ને, તો અહીંયા તો એક ઝાડ પારી થતા જ નથી, ફૂલ છોડ ન થાય ત્યાં. અને અહીંયા ભરાઈ ગયું હવે બધું, એટલે આપણે આમાં જ વાવવું પડ્યું. આ થોડાક જો ફૂલો લાવી હતી, એ આમાં જ નાખી દઉં એટલે એમાં જ ઉગી જશે. બહુ મસ્ત વાડી હતી કા, એટલી સરસ હતી, બહુ મસ્ત હતી. પછી આવી આ બધા ફૂલ નાખી દે એટલે એમાંથી પાછા થશે. થોડુંક ગરમાઈ ગયું છે, થઈ જાય સારું. એની માટી છે ને આપણે એ અંદર નાખી દઈએ. અહીંયાની માટી છે ને એટલે એ હોય ને તો વધારે સેટ થાય, એટલે એ આપણે નાખી જ દઈએ.
એ લોકોને કંઈક ખાતર પાણીવાળી દવા હોય માટી, આપણે એવી ન હોય. એટલે એની માટીમાં જ સેટ થઈ જાય સરસ. બધા એમ કહેતા હતા કે કંઈક તમે શાકભાજી વાવો, પણ એવું થાય છે કે અહીંયા આટલી જગ્યામાં થાય નહીં. આ તડકો આટલામાં જ રહી, બાકી તો બધા છાયા રહી, અને બીજે તો વવાતું નથી. અને એવું થાય છે ને કે અમારે ક્યારેક ને ક્યારેક એવું થાય છે 4-5 દિવસ બહારગામ જવાનું થાય જ છે. એટલે કેટલી મહેનત કરીને વાવ્યા હોય, સરસ થઈ ગયા હોય, અને ક્યાંક જવાનું થાય ને એટલે બળી જાય. એને કેવીને આપણે પહેલાં બહુ એવું થતું. હા, બહુ એવું થતું હતું. એવા ઓલા ફૂલ છોડવાળા ભાઈ આવે ને એની પાસેથી મસ્ત મસ્ત હું બધા છોડ લેતી હતી, અને સરસ સેટ થયા હોય ને ત્યાં ક્યાંક બહારગામ જવાનું થાય, પાણી ન નાખે ને એટલે તરત બળી જ જાય. એટલે પછી બંધ કરી દીધું કે અહીંયા જેટલા આટલામાં થાય ને એ જમીનમાં એ રાખવાના, કેમ કે જમીનમાં હજી સુકાઈ ન જાય, વાંધો ન આવે. પણ કુંડામાં ને એમાં વાવેલા હોય ને તો બળી જ જાય. જો હાલો હવે સેટ થઈ તો જશે, કેમ કે હજી છે લીલું જ. આ તો કાલનું એમ નામ હતું ને એટલે થોડુંક આવું થઈ ગયું છે, થઈ જશે તો. હાલો હવે કરશું રસોઈ, અને રસોઈમાં આજે બનાવવાની છે વાલોળનું શાક અને દાળ ભાત. તો બધું બહારનું કામ પતાવીને હવે અંદર આવીશું. અહીં કેવીને વાંચે છે, એ જોતો તો થોડીક વાર મોબાઈલ. તો મેં એને કીધું તો શું કરતો હતો, તો કે વાંચતો તો. મેં કીધું મોબાઈલ જોતો તેવું મેં જોયું. તો એમ કહે છે 5 મિનિટ વચ્ચે વચ્ચે જોવો જોઈ તો યાદ રહે. એનો કહેવાનું એવું છે કે વચ્ચે વચ્ચે ફ્રેશ થાવી ને 5-5 મિનિટ તો યાદ રહે એમ. એને કીધું અમે ભણતા ત્યાં તો મોબાઈલ નહોતા, તો અમે શું કરતા હશું, અમને તો તમે રમવા વયા જતા હશો. હોય રમવા નહોતા જતા. ચલો હવે રસોઈ કરી લો ફટાફટ. 11 વાગી ગયા છે. બહાર આજે બહુ જ વાર લાગી બધા કામમાં, અને હજી તો કપડાં તો મશીનમાં છે, એ બાકી છે સૂકવવાના. રસોઈ થઈ જાય ને ત્યાં કપડાંની પતી છે, પછી સૂકવી નાખું. અહીંયા ભાત મૂકી દીધા છે, વટાણા નાખ્યા છે આજે, અને દાળે બફાઈ ગઈ છે. તો આપણે રોજે શાકની રેસીપી તો બતાવી જ છે, તો આજે ગુજરાતી ખાટી મીઠી દાળ હું કેવી રીતે બનાવું છું ને એ બતાવીશ. તો આજે હું દાળની રેસીપી શેર કરીશ, અને પહેલાંય કરેલી જ છે, પણ વાલોળના શાકની રેસીપી આપણે શેર કરેલી જ છે. એટલે આજે દાળ હું કઈ રીતે બનાવું છું ને એ બતાવીશ. અને દરેકના ઘરમાં છે ને રસોઈનો ટેસ્ટ ફરતો જ હોય, કે અત્યારે હું અહીંયા છું ને અને મારા પપ્પાના ઘરે જાઉં ને તો ત્યાંય રસોઈનો ટેસ્ટ અલગ હોય, મારી બેનના ઘરે જાઉં તો અહીંયા અલગ હોય. એટલે એમ કે બધાયના ઘરે છે ને રસોઈનો ટેસ્ટ અલગ જ હોય, કેમ કે ઘરમાં બધાયને પસંદ હોય ને એ પ્રમાણેનું બનતું હોય, ખાટું મીઠું તીખું. તો બધાયના ઘરની રસોઈ ક્યારેય સરખી હોય જ નહીં, અલગ જ હોય. રેસીપી એક હોય પણ એનો ટેસ્ટ અલગ હોય. તો દાળ બનાવું છું ને હું કઈ રીતે બનાવું છું ને એ હું આજે તમારી સાથે શેર કરીશ. ખાટી મીઠી દાળ એ અમારા ઘરમાં પસંદ કરે છે, અને દાલ ફ્રાય પસંદ કરે છે, એટલે વારા પડતી બન્યા રાખે. આજે કેવીને કહીશ મારે ખાટી મીઠી દાળ જ ખાવી, તો દાળ ખાટી મીઠી કરશું આજે, અને ટમેટામાં બનાવીશ, અને થોડુંક લીંબુ નાખીશ.
દાળ વઘારાઈ ગઈ. બસ હવે 10-15 મિનિટ ઉકળવા દઈશ. અને અહીંયા ભાત તૈયાર થઈ ગયા છે. હવે શાક વઘારવું અને એક બાજુ રોટલી. ચાલો જમવા. દેશી વાલરનું દેશી ટમેટામાં શાક બનાવ્યું છે. મસ્ત બનાવી. ખાટી મીઠી દાળ, ભાત, રોટલી છે, છાશ, પાપડ, મૂળા છે, અથાણું. અને આ લોકો આવી ગયા છે. કેવિન તો હતો જ ઘરે. જેની આવી ગઈ ને એના પપ્પાને થોડુંક કામ છે તો મોડા આવશે. રસોડાનું કામ પતી ગયું, બધુંય કમ્પ્લીટ થઈ ગયું. અને હવે બનાવવાનું છે ઘી. કેવીને ટ્યુશનમાં ગયો છે, એની હોમવર્ક કરે છે, એના પપ્પાએ જમીન ગયા. તો હવે આ રસોડાનું કામ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે ઘી બનાવી લઉં કે મલાઈ ભેગી થઈ ગઈ છે ડબ્બો ભરીને, તો બનાવી લઉં. ને પછી મારે છે ને 2-3 દિવસમાં અડદિયા બનાવવા છે, એટલા માટે ચાલો ફટાફટ ઘી બનાવવું. ને થઈ ગયા છે 3:30. તો માખણ કાઢી લીધું છે ને આટલું આ દૂધ છે, તો એમાંથી પનીર કરી નાખીશ. અને અહીંયા છે ને થોડુંક માખણ કાઢ્યું છે છોકરાઓને ખાવા માટે, બાકીનું ઘી બનાવી નાખું. તો ચાલો ઘી થાય છે એટલી વારમાં થોડોક વિડીયો એડિટિંગનું ને એવું બધું થોડુંક કામ કરી નાખું, ત્યાં ઘી બની જાય. સાંજ થઈ ગઈ છે અને આમને તો તૈયાર થયા. ચાલો અમદાવાદ આવું હોય તો બેગ ટીંગાડીને તૈયાર થયા છે. એમને જાય છે અમદાવાદ. અમારા મોટીમાં થઈ ગયા ને એમના અસ્થિ વિસર્જનમાં જવાનું છે. તો બે જણાને જવાનું છે બધા ફેમિલીમાંથી. તો એમને અને દાદી બે જાય છે. ને હું ને કેવિન ને જેની અહીંયા છીએ. તો કેટલી ઠંડી છે બારે, અને કોઈ સ્વેટર ને એવું કાંઈ લઈ જતા નહોતા. બેગ જ નહોતું લઈ જવું એમને, તો પરાણે ભરી દીધું છે. કે રાત્રે તો ઠંડી લાગે છે બસમાં, પાછી એમને બસમાં જવાનું થોડુંક કંટાળો આવે છે. એકલા જવાનું છે ને તો બસમાં જાય છે. ચાલો બધા બાય. કેવીના પપ્પા ગયા. એમને છે ને એકલું જવામાં મન ન માને. એ કે ક્યારે એમને એકલા ક્યાંય ના જાય, અને હું એકલી નથી જતી. કે મારા પપ્પા ત્યાં જાય ને તોય તે સાથે જઈને સાથે આવતા જ રહી. કે હું રોકાતી નથી ક્યારે, હારે જવાનું ને હારે આવતું રહેવાનું. એટલે હું એકલું જવાનું આવું ને એટલે એમને મન ન માને, અને હું એકલી ન જાઉં ક્યાંય. એટલે તો એ ગયા છે મન મારતા મારતા. બસ કાલ તો પાછા આવતા રહેશે. અને ચાંદોદ જવાના છે અસ્થિ વિસર્જન માટે, ત્યાંથી અમદાવાદથી દાદી ને બધાય ફેમિલીવાળા બધા. ઘી તૈયાર થઈ ગયું છે. બસ હવે આને ગાળી લઉં. જો ઘી બની ગયું પછી હવે આ થાય છે થાબડી. બસ તૈયાર થઈ ગઈ છે. ઘી થાય ને એટલે એમાંથી થાબડી કરું છું, પનીર કરું, માખણ, ઘી, એમ 4 થી 5 વસ્તુ બને. ને અહીંયા થાય છે એક બાજરીનો રોટલો. આજે તો કાંઈ બીજું બનાવ્યું નથી. આજે માં 3 ને જ જમવાનું છે, એટલે ખાલી આ એક રોટલો કર્યો છે અને દાળ ભાત શાક છે, એ જમી લઈશું. કેવીન આવી ગયો ટ્યુશનમાંથી અને હવે જમવા બેસી જાય. અને જમવામાં તો અત્યારે મેં કાંઈ બનાવ્યું નથી, એક રોટલો જ બનાવ્યો છે અને દાળ ભાત શાક, રોટલી થોડું પડ્યું છે. તો શું લાય ફેવિક્વિક ફેવિસ્ટિક લઈએ ને, એને એક પ્રોજેક્ટ કરવાનો છે. સારું ચાલો જમી લઈએ. હવે 3 જ છીએ તો આજે કાંઈ જમવાની કાંઈ ઓલું મજા નહીં આવે. ચાલો જમવા. બાજરીના રોટલા ને દેશી વાલોડનું શાક. કેવીન ખાય છે દાળ ભાત. અને આને તો હજુ જમવું જ નથી, એટલે જ બનાવ્યું નથી. તો 3 જણામાં પાછા 2 જણાને ન જમવું હોય તો શું બનાવું. ચાલો જમવા. ચાલો બધે જમવા. જમીને ફ્રી થઈ ગયા અને હવે પ્રોજેક્ટની તૈયારી થાય છે. થોડુંક કેવિનને એમાં કામ કરશે, થોડુંક મારે કરવાનું છે, ને થોડુંક જેનીને 3ને થઈને પૂરો કરવાનો છે.
અને કેવિનના પપ્પાને ફોન કર્યો હતો, બસ મળી ગઈ છે ને જગ્યાએ મળી ગઈ છે. તો સાલને એવું આપ્યું છે કે તું ઓઢીને સૂઈ જાજો, આજે કાંઈ ડ્રાઇવિંગ કરવાનું નથી તમારે. તો એમના તો ઊંઘ નહીં આવે. એ પહેલાં એકવાર બસમાં આવ્યા ને ત્યારે એમ જ કહેતા મને ઊંઘ જ ન આવી, સૂઈ જાઉં તું, પણ કીધું છે ઓઢીને સૂઈ જ જાજો. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. પણ પ્રોજેક્ટ પૂરો થશે ને એટલે હું આમાં બતાવીશ તો ખરી કે કેવો પ્રોજેક્ટ બનાવ્યો એમ. સારું, ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું. જો પ્રોજેક્ટ થઈ ગયો છે અને 11:30 થઈ ગયા ત્યારે પૂરો થયો.